સુરતના બોમ્બે માર્કેટ નજીક એક પ્લોટમાં ખોદકામ દરમિયાન 15 થી વધુ ઐતિહાસિક તોપ મળી આવી છે। ખોદકામ દરમિયાન મળેલી આવી તોપ કેટલી જૂની છે તેની હાલ તો કોઈ જાણકારી સામે આવી નથી, પણ એક સાથે આટલી બધી તોપો મળતા લોકોમાં કુતૂહલ છે। આ ઐતિહાસિક તોપો વજનમાં ભારે છે। આ તોપો ઘણી જૂની હોવાનું લાગી રહ્યું છે। ખોદકામ દરમિયાન આ તોપો જમીનમાં દટાયેલી હાલતમાં મળી આવી હતી। અગાઉ પણ સુરતમાંથી ઘણી જગ્યાએ ખોદકામ દરમિયાન આવી વર્ષો જૂની તોપ મળી આવી હતી। તે લગભગ 15મી થી 16મી સદીની વચ્ચે જ્યારે સુરતની ફરતે એક કોટ બનાવાયો હતો અને તેના ઉપર આક્રમણકારોના હુમલા થયા હતા અને તે વખતે ઉપયોગમાં લેવાયેલી તોપ હોવાનું કહેવામાં આવ્યું હતું। હવે ફરી એક સાથે 15 થી વધુ તોપો મળી આવી છે। આર્કિયોલોજીકલ સર્વે વિભાગની મદદ લઈ અને આ તોપના સુરતના ભવ્ય ઇતિહાસમાં છેડો ક્યાં હતો તે શોધવાનો પ્રયાસ થશે। ગુજરાતનું આર્થિક પાટનગર સુરત અને સુરત જે રીતે સમૃદ્ધ છે તેના પાછળનો જોડાયો છે ઇતિહાસ, કારણ કે સુરતને સોનાની મૂરત કહેવામાં આવતી હતી અને આ સુરતને લૂંટવા માટે અનેક રાજાઓ અને અનેક અંગ્રેજો આવી ગયા હતા। ત્યારે સુરતના રક્ષણ માટે સુરતના અલગ અલગ વિસ્તારોમાં તોપ મૂકવામાં આવી હતી। જો કે તોપ દુશ્મનોથી સામનો કરી શકતા હતા, પણ સુરતના ઇતિહાસની આ તોપોની હાલત જોઈ શકાય છે। સુરતના બોમ્બે માર્કેટ નજીક એક ખાનગી પાર્ટી પ્લોટમાં કહી શકાય કામ ચાલી રહ્યું છે, તે દરમિયાન જમીનમાંથી મોટા પ્રમાણમાં તોપો મળી છે જે ખંડમ હાલતમાં જે પડી છે। જો કે પુરાતત્વ વિભાગ દ્વારા આ તોપોની જો ખરાઈ કરવામાં આવે તો સુરતના ઇતિહાસ સાથેની ઘણી બધી વાતો સામે આવી તેમ છે, પણ કહી શકાય કે તેની તસ્દી કોઈ લેતું નથી। અહીંયા 1 2 નહીં, પણ કહી શકાય કે 10 કરતાં વધુ તોપ અહીંયા જોવા મળી રહી છે। સંખ્યા ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 14 થી 15 તોપ છે। એટલે કે તોપોની હાલત કેવી છે આજના જમાનામાં? તોપો ભલે ના વપરાય, પણ ચોક્કસ આ તોપો સુરતનો ઇતિહાસ ચોક્કસ ઉજાગર કરી રહ્યું છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરતના બોમ્બે માર્કેટ નજીક એક પ્લોટમાં ખોદકામ દરમિયાન 15 થી વધુ ઐતિહાસિક તોપ મળી આવી છે। ખોદકામ દરમિયાન મળેલી આવી તોપ કેટલી જૂની છે તેની હાલ તો કોઈ જાણકારી સામે આવી નથી, પણ એક સાથે આટલી બધી તોપો મળતા લોકોમાં કુતૂહલ છે। આ ઐતિહાસિક તોપો વજનમાં ભારે છે। આ તોપો ઘણી જૂની હોવાનું લાગી રહ્યું છે। ખોદકામ દરમિયાન આ તોપો જમીનમાં દટાયેલી હાલતમાં મળી આવી હતી। અગાઉ પણ સુરતમાંથી ઘણી જગ્યાએ ખોદકામ દરમિયાન આવી વર્ષો જૂની તોપ મળી આવી હતી। તે લગભગ 15મી થી 16મી સદીની વચ્ચે જ્યારે સુરતની ફરતે એક કોટ બનાવાયો હતો અને તેના ઉપર આક્રમણકારોના હુમલા થયા હતા અને તે વખતે ઉપયોગમાં લેવાયેલી તોપ હોવાનું કહેવામાં આવ્યું હતું। હવે ફરી એક સાથે 15 થી વધુ તોપો મળી આવી છે। આર્કિયોલોજીકલ સર્વે વિભાગની મદદ લઈ અને આ તોપના સુરતના ભવ્ય ઇતિહાસમાં છેડો ક્યાં હતો તે શોધવાનો પ્રયાસ થશે। ગુજરાતનું આર્થિક પાટનગર સુરત અને સુરત જે રીતે સમૃદ્ધ છે તેના પાછળનો જોડાયો છે ઇતિહાસ, કારણ કે સુરતને સોનાની મૂરત કહેવામાં આવતી હતી અને આ સુરતને લૂંટવા માટે અનેક રાજાઓ અને અનેક અંગ્રેજો આવી ગયા હતા। ત્યારે સુરતના રક્ષણ માટે સુરતના અલગ અલગ વિસ્તારોમાં તોપ મૂકવામાં આવી હતી। જો કે તોપ દુશ્મનોથી સામનો કરી શકતા હતા, પણ સુરતના ઇતિહાસની આ તોપોની હાલત જોઈ શકાય છે। સુરતના બોમ્બે માર્કેટ નજીક એક ખાનગી પાર્ટી પ્લોટમાં કહી શકાય કામ ચાલી રહ્યું છે, તે દરમિયાન જમીનમાંથી મોટા પ્રમાણમાં તોપો મળી છે જે ખંડમ હાલતમાં જે પડી છે। જો કે પુરાતત્વ વિભાગ દ્વારા આ તોપોની જો ખરાઈ કરવામાં આવે તો સુરતના ઇતિહાસ સાથેની ઘણી બધી વાતો સામે આવી તેમ છે, પણ કહી શકાય કે તેની તસ્દી કોઈ લેતું નથી। અહીંયા 1 2 નહીં, પણ કહી શકાય કે 10 કરતાં વધુ તોપ અહીંયા જોવા મળી રહી છે। સંખ્યા ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 14 થી 15 તોપ છે। એટલે કે તોપોની હાલત કેવી છે આજના જમાનામાં? તોપો ભલે ના વપરાય, પણ ચોક્કસ આ તોપો સુરતનો ઇતિહાસ ચોક્કસ ઉજાગર કરી રહ્યું છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।